આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત ગ્રામજનોમાં ભારે નારાજગી. લીંબી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના સેરુલા બાવલી વિસ્તારમાં બોરદા મેઇન રોડથી ગામને જોડતો રસ્તો, પુલ, સામેનો માર્ગ તથા કાથોડ ફળિયામાં રસ્તાનો સંપૂર્ણ અભાવ, જૂની જર્જરિત પાણીની ટાંકી અંગે લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં. સોનગઢ ઉકાઈ તાલુકામાં તાજેતરમાં જ રચાયેલા તાલુકામાં સમાવિષ્ટ લીંબી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલું સેરુલા બાવલી વિસ્તાર આજ સુધી પાયાની સુવિધાઓથી વંચિત હોવાનું ચિત્ર સામે આવ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના ગ્રામજનોના રસ્તા, પાણી, ગટર અને અન્ય સુવિધાઓનો અભાવ સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે સરકારના વિકાસ દાવો માત્ર કાગળ પર જ સીમિત હોય તેવી લાગણીઓ સ્થાનિકોમાં વ્યાપી છે. લીંબી ગ્રુપ ગ્રામ પંચાયતના સેરુલા, સરજાંબલી અને બાવલી ગામનો સમાવેશ થાય છે, પરંતુ બાવલી વિસ્તારમાં જાણે વિકાસથી મુખ્ય ધારા અલગ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોરદા મેઇન રોડથી ગામના પ્રવેશતા મુખ્ય રસ્તો, પુલ, સામેનો માર્ગ તેમજ કાથલું ફળિયા વિસ્તારમાં આજે પણ પાકા રસ્તાનો અભાવ છે. વર્ષોથી કાચા અને બિસ્માર રસ્તાને કારણે શાળા, કોલેજ જતો વિદ્યાર્થીઓ, પશુપાલક તેમજ ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરી ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પરથી પસાર થવું જોખમરૂપ બનતું હોવાની ફરિયાદ ગ્રામજનો કરે છે. તે ઉપરાંત ગામમાં આવેલી જૂની અને જર્જરિત પાણીની ટાંકી લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પાણી, ગટર અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓને અભાવને કારણે લોકોમાં સ્થાનિક નેતાઓ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી વસ્તી ધરાવતા અને વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું કહેવું છે કે તેઓને માત્ર ચૂંટણી સમયે જ યાદ કરવામાં આવે છે. વિકાસના નામે વચનો તો મળે છે પરંતુ અમલ થતો નથી. લીંબી ગ્રુપ ગ્રામ પંચાયતના હેઠળ સેરુલા બાવલી વિસ્તાર સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ગામની મુલાકાત લઈ રસ્તા, પાણીની ટાંકી સહિતના પાયાની સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે, જેથી વર્ષોથી વિકાસની રાહ જોઈ રહેલા લોકોમાં વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થઈ શકે. સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.